ઓકે, થેન્ક યુ મોજુ. નેક્સ્ટ ટોપિક જે આપણો થર્ડ આવે છે ચાર્જિંગ ઓફ ઇન્સ્યુલેટર ઓર ફ્રિક્શન ઇલેક્ટ્રિસિટી. સેકન્ડ ટોપિક ની અંદર આપણે જોયું કે જેમાં ચાર્જિંગ આપણે કંડક્ટર નું કર્યું, ધેટ મીન્સ વાહક નું કર્યું. એમાં ચાર્જિંગ બાય કોન્ટેક્ટ લીધું એટલે કે સંપર્ક દ્વારા ચાર્જિંગ કર્યું, અને ચાર્જિંગ બાય ઇન્ડક્શન જેમાં સંપર્કની જરૂર ન પડી, પ્રેરણ દ્વારા આપણે ચાર્જિંગ કર્યું. હવે ચાર્જિંગ ઓફ ઇન્સ્યુલેટર ધેટ મીન્સ અવાહકનું આપણે ચાર્જિંગ કરીએ છીએ ઓર ફ્રિક્શન ઇલેક્ટ્રિસિટી. સો આની અંદર સૌથી પહેલો ઇમ્પોર્ટન્ટ જે પોઈન્ટ આવે છે કે અવાહક ઇન્સ્યુલેટર્સ ધેટ મીન્સ નોન મેટલ્સ ફોર અવાહકનું ચાર્જિંગ પ્રેરણ દ્વારા કરી શકાતું નથી. પ્રેરણ દ્વારા કરી શકાતું નથી. જે આપણે હમણાં જોયું કે એક ધાતુનો ગોળો હતો અને એની નજીક આપણે ઋણ વિદ્યુત ભારિત પ્લાસ્ટિકનો સળિયો લાવ્યા અને પછી જોયું તેમાં સંપર્ક ક્યાંય નહોતો, એને પ્રેરણ કર્યું કહેવાય. તો અવાહકનું ચાર્જિંગ પ્રેરણ દ્વારા કરી શકાતું નથી. તો શું થાય છે અહીં? તો કે જ્યારે બે પદાર્થોને એકબીજાની સાપેક્ષે ઘસવામાં આવે ત્યારે છતાં કાર્યને લીધે ઇલેક્ટ્રોન એક પદાર્થ પરથી બીજા પદાર્થ પર ટ્રાન્સફર થાય છે. ઘણી રેફરન્સ બુકોની અંદર અને ચાર્જિંગ બાય રબિંગ પર કીધું છે જ્યારે બે પદાર્થોને એકબીજા સાથે ઘસવામાં આવે ત્યારે થતા કાર્યને લીધે ઇલેક્ટ્રોન એક પદાર્થ પરથી બીજા પદાર્થ પર ટ્રાન્સફર થાય છે. હવે સમજીએ આનું સિમ્પલ ઉદાહરણ છે કે જ્યારે આપણે ગ્લાસના સળિયાને રેશમના કાપડ સાથે ઘસવામાં આવે. આપણો કાચનો સળિયો છે અને સામે આપણે એક રેશમનું કાપડ લઈએ છીએ. આ રેશમનું કાપડ છે. તો જ્યારે આ બંને વચ્ચે રબિંગ ધેટ મીન્સ આ બંનેને એકબીજા સાથે ઘસવામાં આવે, કાચના સળિયા અને રેશમના કાપડને, ત્યારે કાચનો સળિયો ધન વિદ્યુત ભારિત બને છે અને રેશમનું કાપડ ઋણ વિદ્યુત ભારિત બને છે. હવે અહીંયા ઘણી વખત આપણને ક્વેશ્ચન થતો હોય છે સ્ટુડન્ટ્સને, આવું કેમ? તો એક વસ્તુ સમજજો કે અહીંયા શું થયું કે કાચના સળિયાને જ્યારે રેશમના કાપડ સાથે ઘસવામાં આવ્યું ત્યારે ઇલેક્ટ્રોન કાચના સળિયા પરથી રેશમના કાપડ પર ટ્રાન્સફર થયા. હવે ક્યારે કયા ઇલેક્ટ્રોન ક્યાંથી ક્યાં ટ્રાન્સફર થશે એનો આધાર છે કે કયા પદાર્થની ઇલેક્ટ્રોનને રિટેન કરવાનો પાવર વધારે છે. રિટેન એટલે કે ધેટ મીન્સ એની એફિનિટી. એફિનિટી મીન્સ વોટ? કે એની લેવાની ક્ષમતા. જે પદાર્થની લેવાની ક્ષમતા વધારે છે, ઇલેક્ટ્રોનને લેવાની ક્ષમતા વધારે છે, ઈ પદાર્થ જે પદાર્થની એની સાપેક્ષે ઇલેક્ટ્રોનને લેવાની ક્ષમતા ઓછી છે એની પાસેથી ઇલેક્ટ્રોન લઈ લેશે. એટલે અહીંયા શું હતું કે કાચનો સળિયો અને રેશમનું કાપડ બેની ઇલેક્ટ્રોનને લેવાની એક ક્ષમતા હોય. તો ઇલેક્ટ્રોનને લેવાની ક્ષમતા રેશમના કાપડની વધારે હતી કમ્પેરેટિવલી કાચના સળિયા કરતા. એટલા માટે કાચના સળિયા પાસેથી ઇલેક્ટ્રોન રેશમના કાપડ પાસે વહી ગયા. So that means કે કયા પદાર્થ પરથી ઇલેક્ટ્રોન કયા પદાર્થ પર જશે એનો આધાર ઈ પદાર્થની એની સામે રહેલા બીજા પદાર્થની સાપેક્ષે ઇલેક્ટ્રોન એફિનિટી પર રહેલો છે. એની રિટેન કરવાની ક્ષમતા ધેટ મીન્સ એની લેવાની ક્ષમતા, ઇલેક્ટ્રોનને લેવાની ક્ષમતા પર રહેલો છે. તો અહીંયા કાચનો સળિયો ધન વિદ્યુત ભારિત બન્યો અને રેશમનું કાપડ ઋણ વિદ્યુત ભારિત બન્યું. બટ અહીંયા સૌથી ઇમ્પોર્ટન્ટ થિંગ હવે આવે છે કે અહીંયા મેં એવું હેડિંગ આપ્યું છે કે ચાર્જિંગ ઓફ અ ઇન્સ્યુલેટર. તો એનો મતલબ એમ છે કે અહીંયા માની લો કાચના સળિયાને લીધે કાચના સળિયાની જગ્યાએ કોઈ ધાતુનો સળિયો લઈ લો અને રેશમના કાપડની જગ્યાએ હું કોઈ એક ધાતુની પતરી અથવા તો મેટલ ફોઇલ લઈ લઉં અને એ બંને વચ્ચે રબિંગ કરું. એટલે સમજો હવે કાચના સળિયાની જગ્યાએ મેં મેટલ રોડ લઈ લીધો છે, ધાતુનો સળિયો, અને રેશમના કાપડની જગ્યાએ મેં મેટલ ફોઇલ ધાતુની પતરી લઈ લીધી છે. એ બંને વચ્ચે હું જે રબિંગ કરું છું, બંનેને એકબીજાની સાપેક્ષે ઘસું છું, ત્યારે ઇલેક્ટ્રોન એફિનિટી એટલે કે બેમાંથી જેની લેવાની ક્ષમતા વધારે હશે ઇલેક્ટ્રોનની, એ બીજા પાસેથી ઇલેક્ટ્રોન લઈ તો લેશે, ઇલેક્ટ્રોન ટ્રાન્સફર તો થઈ જશે. બટ બંને મેટલ છે, બંને ધાતુ છે. એટલે એક વખત એક પદાર્થ પરથી ઇલેક્ટ્રોન બીજા પદાર્થ પર ગયો તો સામે બીજા પદાર્થ પરથી પહેલા પદાર્થ પર આવીને અગેન એવી રીતના ડિસ્ટ્રીબ્યુશન થશે કે ફાઇનલી કોઈ ચાર્જિંગ નહીં થાય બોડીનો. અહીંયા તમે જો કે કાચનો સળિયો ધન ભારિત બન્યો અને રેશમનું કાપડ ઋણ ભારિત બન્યું. તો જો આપણે અહીંયા કાચના સળિયા અને રેશમના કાપડને બદલે ધાતુનો સળિયો અને ધાતુની ફોઇલ લઈએ તો એ ચાર્જિંગ ન થાય.
બીકોઝ ઓફ ટ્રાન્સફર થશે, ઇલેક્ટ્રોન એફિનિટી ને કારણે ચાર્જ એનું ટ્રાન્સફર થશે, પણ અગેન રીડિસ્ટ્રીબ્યુશન એવી રીતનું થઈ જશે કે જેથી કરીને જે પદાર્થ જે તટસ્થ રહેશે એનું ચાર્જિંગ નહીં થાય. સો ધેટ્સ વાય અહીંયા સૌથી ઇમ્પોર્ટન્ટ ટોપિક શું છે, સૌથી ઇમ્પોર્ટન્ટ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ લાઈન જો અહીંયા કોઈ હશે તો કે અવાહકનું ચાર્જિંગ અથવા ઘર્ષણ દ્વારા ચાર્જિંગ માટે, ઘર્ષણ દ્વારા ચાર્જિંગ માટે ઓછામાં ઓછો એક પદાર્થ તો અવાહક હોવો જ જોઈએ, ઓછામાં ઓછો એક પદાર્થ તો અવાહક હોવો જ જોઈએ. જો બંને પદાર્થો વાહક હશે તો મેં તમને કીધું એ રીતના કે વિદ્યુત ભાર રીડિસ્ટ્રીબ્યુટ થઈ જશે અને આપણે જે ચાર્જિંગ કરવું તો એ ચાર્જિંગ અહીંયા થઈ શકશે નહીં. તો આ આપણો થર્ડ ટોપિક હતો, ચાર્જિંગ ઓફ ઇન્સ્યુલેટર ઓર ફ્રિક્શન ઇલેક્ટ્રિસિટી. અમુક રેફરન્સ બુક અને ચાર્જિંગ બાય રબિંગ પણ કહે છે. નેક્સ્ટ ટોપિક તરફ આગળ જઈએ. મોજો, પ્લીઝ ક્લિયર ધ બોર્ડ.